પઠામડા ગામે 3 શિક્ષિકાના વિદાય સમયે શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓ હિબકે ચડ્યા. પરિવારના સદસ્યની જેમ લાગણીસભર દ્રશ્યો સાથે અનોખી વિદાય વચ્ચે બાળકો ચોધાર આંસુ સારતા બાળકો રાત્રે ભૂખ્યા જ સૂઈ ગયા. આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો દીકરીની વિદાયના નથી, પણ દીકરી કરતાં પણ વધુ લાડકી બનેલ 3 શિક્ષિકાના વિદાયના છે. વાત છે પઠામડા શાળાની કે જે 3 શિક્ષિકાની બદલી થતાં શાળામાંથી વિદાય લેતી વખતે શાળા પરિવાર, શિક્ષકો સાથે વાલીઓ આંખના આંસુ રોકી ન શક્યા. તો બીજી તરફ બાળકો તો જાણે પોતાની માને વળગી પડે એમ 3 શિક્ષિકાને મળીને રડી રહ્યા છે. આ દ્રશ્યો કંઈ એમનેમ નહીં, અહીં જ બન્યા હોય. શાળામાં શિક્ષિકાઓએ શિક્ષણની સાથે કેટલીક લાગણીને હૂંફ આપી હશે. સાચા અર્થમાં શિક્ષિકા શિક્ષક નહીં, પણ શાળામાં મા બનીને શિક્ષણ આપ્યું હશે, એ વાતનો ક્યારેય ઇનકાર ન કરી શકાય. કાલે અમારી સ્કૂલમાં વિદાય કાર્યક્રમ હતો. તેમાં અમારી 3 બહેનો ગઈ હતી. તેમાં સૌથી મોટા નેહાબેન હતા અને તેમનાથી નાના વિદ્યાબેન અને તેનાથી નાના જાગૃતિબેન હતા. વિદ્યાબેન અમારા ક્લાસ ટીચર હતા. તે અમને ખૂબ જ સારું ભણાવતા. અમને તે ખૂબ જ યાદ આવતા હતા અને તે અમને ખૂબ જ નેહાબેન અમારે અંગ્રેજી વિષય રહેતા અને વિદ્યાબેન અમારું ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન રહેતા. તે અમને ખૂબ જ યાદ આવે છે. અમે કાલે ખાવા પણ નહોતું કાઢું, કારણ કે તે અમને ખૂબ જ યાદ આવે અને કાલ રાતે હું ખૂબ જ રોઈ હતી. મને પહેલાં સારું લાગતું હતું, હાલ દુઃખ થાય છે કે અમારી શાળામાંથી બહેનો વિદાય લઈને જાય છે. અમને જેવો ઘરે પ્રેમ મળે તો એવો જ અહીં સ્કૂલમાં પ્રેમ મળે છે. જેવી મારી મા મને સાચવે એવું મારી બહેનો અમને સાચવતી હતી. અમને ખૂબ દુઃખ થાય છે કે બહેનો વિદાય લઈને જઈ રહી છે. એટલા માટે કાલે અમારી શાળામાં વિદાય હતી. વિદાય વખતે અમને ખૂબ જ દુઃખ થાય છે કે અત્યારે પણ અમારું દિલ માનતું નથી કે વિદાય હતી. મારા બેન જ્યારે બીજાનું બીજે જ છે, મને ગમતું નથી. કેવું ભણાવતા હતા તને? સરસ ભણાવતા હતા. મને ખૂબ ભણાવતા હતા, સરસ ભણાવતા હતા. અમને ગમતું હતું ખૂબ. હવે બીજે જ છે, હવે ગમતું નહીં. પઠામડા શાળામાં જાગૃતિબેન પંડ્યા, નેહાબેન પટેલ, વિધાબેન પરમાર દશકો પ્રસાર શાળામાં કરી દીધો હતો. શાળામાં ટોટલ સંખ્યામાં 60% સંખ્યા દીકરીઓની છે, જે આ બહેનોને આભારી છે. પછાત ગણાતા ગામમાં આટલી મોટી સંખ્યા દીકરીની હોય એ કંઈ નાની મોટી વાત નથી. શાળા અને ગામ સાથે સંબંધ દિલના રાખતી 3 શિક્ષિકા માટે શાળાના બાળકો પોતાના બાળકો સમજીને રાખ્યા હતા. ભણવામાં વીક બાળકો માટે અલગ શિક્ષણ આપીને બાળકોના ભવિષ્યની ચિંતા 3 શિક્ષિકાઓ કરેલ હતી. વિદાય બાદ બાળકો રડતા રડતા ઘેર ગયા હતા અને મોટાભાગના બાળકોએ રાત્રે જમ્યા પણ નહોતા, કારણ કે શિક્ષકો તો નવા પણ આવશે, પણ જેની સાથે લાગણી બંધાઈ હતી એવા લાડકા ગુરુ ક્યાંથી આવશે, એ સવાલ સવામણનો બની ગયો છે. ગઈકાલે પઠામડા પ્રાથમિક શાળાની 3 શિક્ષિકાઓને બદલી થઈ છે. એનો વિદાય સંભાળ રાખવામાં આવ્યો હતો અને વિદાય વેળાએ એવા દ્રશ્યો સર્જાયા કે ખરેખર આવું ક્યારે મેં વિચાર્યું ન હોય. અમારા બાળકો વધારે આંસુ રડતા હતા. ક્યાંક વાલીઓની આંખોમાં આંસુ હતા, તો ક્યાંક શાળા પરિવારના શિક્ષકોની આંખોમાં આંસુ હતા. જે શિક્ષિકાઓ અહીંથી વિદાય લઈ જઈ રહી હતી, એ શિક્ષિકાઓએ ખરેખર કેટલો બાળકોને પ્રેમ આપ્યો છે. એ શિક્ષિકાઓને પણ ખરેખર બાળકની માતાઓ બની હશે અને ત્યારે જ બાળકોને આટલા બધા હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાય. રાત્રે અમે ઘણી બધા શિક્ષકો બાળકોનો વાલીઓનો કોન્ટેક્ટ કર્યો. મેં પોતે શાળાના એસએમસી અધ્યક્ષ તરીકે, તો બાળકો રાત્રે ભૂખ્યા પણ સૂઈ ગયા હતા. આજે શાળાની સવારે મુલાકાત લેતા કેટલાક બાળકો બિલકુલ નિરાશાજનક જોવા મળ્યા હતા. મેં બાળકોને આશ્વાસન પણ આપ્યું છે કે આપણે નવા શિક્ષકો આવશે અને સરકારે જે કંઈ નીતિ નિયમો હોય એ પ્રમાણે એમની બદલી થઈ છે. પણ ખરેખર એના ઉપરથી ખ્યાલ આવે છે, મારા પઠામડા પ્રાથમિક શાળાની અંદર 55% દીકરીઓની સંખ્યા છે અને દીકરીઓની સંખ્યા વધુ કરવા માટે આ શિક્ષિકાઓનો મહત્વનો ફાળો રહ્યો છે. હું એ શિક્ષિકાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જે કંઈ શાળાની અંદર અહીંથી ગયા છે એવો જ પ્રેમ અને એવા જ શિક્ષકો અને એવો દસ્ટાફ ને એવું ગામ એમને મળી રહે, એ જ મારી ભગવાનને પણ પ્રાર્થના છે.
વિદાયની 20મી વેળા ગંભીર હોય છે. બાળકો તો રડ્યા, પણ સ્ટાફ રૂમ છોડવા આ 3 શિક્ષિકા તૈયાર જ નહોતી, કારણ કે શાળા સાથે આત્મીયતાનો સંબંધ હતો. છતાં નોકરીના નિયમ મુજબ શાળા પરિવારે ભારે હૃદયે 3 શિક્ષિકાઓને વિદાય આપી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા આપી હતી. પઠામડા શાળાના દ્રશ્યો જ કહી રહ્યા છે કે નોકરી કરવા ખાતર કરવા કરતાં દિલથી નોકરી કરવામાં આવે તો જ આવી વિદાય શક્ય બને છે. બાકી તો ઘણાએ આવ્યા અને ઘણાએ ગયા છે.